ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કે મારા છોકરાને તમે ટ્રેનમાં મોકલી દો ને તો એ ટ્રેનમાં ઓલરાઉન્ડ, પછી પ્લેનમાં મોકલો તો એમાં ઓલરાઉન્ડ, પછી છકડો રિક્ષા ખોલો તો એમાં ઓલરાઉન્ડ. બધા છોકરા, એવું નહીં કે એક જ. એમ એનું માઇન્ડ પાવર એવું. માઇન્ડ પાવર બધાય ના એવા, અમારા બધા બાપ દીકરાના માઇન્ડ પાવર એવા. એમ એકવાર સાહસ કરી નાખે ટૂંકમાં. હા, સાહસ કર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હલો, બોલો બોલો. કનુભાઈ. બોલો બોલો કનુભાઈ. એ મામદભાઈ બોલું ભાઈ, વાંકાનેરથી. બોલો ને મામદભાઈ. તો મેં કીધું મારા છોકરાનું કરવાનું હતું. હવે તમે બધા વિડીયો મૂકો છો, હવે મને ઈચ્છા થઈ ગઈ. મેં કીધું લાવો હું મુકાવું. એમ બરાબર બરાબર. ક્યાં ગામથી બોલો છો? વાંકાનેર નું અમરસર. અમરસર ગામ. વાંકાનેર હો. તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. બરાબર બરાબર. પછી એમાં એવું છે કે તમે વિડીયો મુકાવો પણ તમારા છોકરાની પરમિશન હોવી જરૂરી છે. છોકરાની પરમિશન હોય જ સાહેબ, તો જ હું ફોન કરી શકું. આમાં હું થાય પછી મારે ના, હું સમજી ગયો. તો આમાં બધું મેં જોયેલું છે કનુભાઈ. હા, તમે જે વસ્તુ માંગો છો ને હું કહી દઉં મોઢે અત્યારે. હાલો બધું. હા, કારણ કે મારું કામ જ આ, હું સોશિયલ મીડિયામાં એક્ટિવ રહું છું. આ જોતો હોઉં બધું બસ. હા, એ વાત હતી. જગદીશભાઈ રહ્યા ને, જગદીશ મહેતા, પત્રકાર. હા, જગદીશભાઈ હતા, રાજકોટ. હાજી હાજી. અભી હાલ 5 મિનિટ પહેલા જ એને ફોન કર્યો. એટલે અમસ્તો તો દુઆ સલામ માટે જ, બાકી કઈ કામ નતું આપણે. બરોબર બરોબર. જગદીશભાઈ હતા, બહુ 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 એકદમ ચોખ્ખું પત્રકારિત્વ કરે. બહુ સાંભળવાની મજા આવે. હા, ના મનસુખભાઈ ઉપર અત્યારે હાલે છે એ બધું જોઉં છું. એનું કેવું થયું છે જો તો ખરા. હા, એટલે ભલા માણસો ને બધી જો આવી તકલીફ રહી એમ થાય 100% થાય ભાઈ. હું સાચો છું. મારા ઉપર બહુ આવી તકલીફો આવી છે. ભલા માણસ ને આ પ્રોબ્લેમ રહે ભાઈ. રીએ 100% રીએ. એ વાત માં સાચી છે. તમારા કનુભાઈ 6 દીકરા છે. મારું નામ હિતેશ છે. હિતેશભાઈ અંટાળા. હિતેશભાઈ ધામેચા, અંટાળા ધામેચા. હા, ધામેચા. એ તો હાસ્ય કલાકાર છે. હા, ધામેચા. સાચું. અંટાળા તો હાસ્ય કલાકાર છે. હા, એ હાસ્ય કલાકાર સાચું. હવે વાતમાં એવું છે, મારે 6 દીકરા છે. એમ. હા, એમાં 4 દીકરાનું તો થઈ ગયું છે. એમ. 5માનું બરોબર બરોબર. વાતચીત ચાલે છે બધી. સમજાઈ ગયું. મેં કીધું લાવો યુટ્યુબમાં મૂકી દીધું. બરોબર. શું નામ છે તમારા દીકરાનું? દીકરાનું નામ છે વાસીલ. વાસીલ કે વારસીલ? વાસીલ. વાસીલભાઈ પપ્પાનું નામ, તમારું નામ? મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ. ભાઈ તમારી અટકમાં આવે સેરસિયા. સેરસિયા. બરાબર બરાબર. ગામ અમરસર. અમરસર. હા, તાલુકો વાંકાનેર. અચ્છા. અને જિલ્લો મોરબી. એમ. બરાબર. કયા સમાજમાંથી છો તમે? અમને મોમીન મુસ્લિમ કહેવાય, મોમીન મુસલમાન. એમ. હા, આ સંધી ને ઘાંચી ને આવે ને બધા પઠાણ, એમાં નહીં. આ મોમીન મુસલમાન માં આવી. એમ એમ. અને અમારો સમાજ 500 વર્ષ જેવું થયું. ત્યારે અમે હિન્દુ હતા, લેવા પટેલ ને કડવા પટેલ. એમ. હા. વાહ વાહ વાહ. એટલે તેદી પટોલો ની લોબી જાતી હતી કઈક દર્શન કરવા. અને એમાં એક સંત મળી ગયા. બરાબર બરાબર. બોલો કે મક્કા મદીના અહીં દેખાડું.
અને તમે જ્યાં દર્શન કરવા જાવ છો એ અહીં બતાવું છું. ઓહો. એટલે એમાંથી ફેરફાર થઈ ગયો. એનો ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ લાંબો આપણે છે. ટૂંકમાં પતાવી ટૂંકમાં પતાવ્યું. બરોબર બરોબર છે. દઈએ. તમે હા, એ અમારા જે અમને જે મુસલમાન બનાવવા વાળા છે એ પાકિસ્તાનમાં છે. અત્યારે એનું જે દરગાહ ને બધું છે ને એ બધું પાકિસ્તાનમાં છે, પણ એનો વંશ વેલો છે આયા એમ. અચ્છા 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 અચ્છા. વાહ ભાઈ વાહ. અમે મસાઈખી કહેવાય આમ. એટલે આમ ગણીએ તો મોમેડિયન છે એ હિન્દુ થી કનેક્ટ ખરા, એમ કનેક્ટ હોય એવું બરાબર ને? 100% બરાબર ને? એટલે તો કીધું છે કે ભાઈ હિન્દુ અને મુસલમાન બે એક ભાઈ છે, સમજી લો. બરાબર છે. જે મોમેડિયન સમાજ માનતો હોય કે ન માનતો હોય, બાકી હિન્દુ તો એવું માને છે કે ભાઈ મોમેડિયન છે એ એક ભાઈ છે આપણે. ના ના છે 100% છે જ તો. હા બસ. અને બાકી તો શું છે કે આની અંદર એવા પણ તત્વો હોય, તમારામાં હોય ને અમારામાં હોય, બધે હોય છે. ઈ જે વિઘ્ન સંતોષી હોય, કોઈને એકાબીજાને અથડાવવાની કોશિશ કરતા હોય. કોઈ સમાજ જ નથી સાહેબ, એને કોઈ સમાજ જ નથી. હાલો ને. બરાબર. બાકી માને તો ખરેખર એમ કે એકાબીજા કનેક્ટ જ છે, સમજી લ્યો. હા છે 100%. એ વસ્તુ સાચી છે તમારી. એટલે આવી રીતનું છે ને. છોકરો પવનચક્કીમાં અમારે છે ને અહીંયા કોન્ટ્રાક્ટર છે. જી જી જી. એના ભેગો સુપરવાઇઝર માં જાય છે. એમ સુપરવાઇઝર છે. હા હા. બરાબર. શું પગાર ધોરણ? એટલે અત્યારે પગાર ધોરણ છે 12,000 રૂપિયા. બરાબર છે. અને ભવિષ્યમાં ઈ કારીગર છે. એમ. હા, એટલે અત્યારે જે હાલ જાય છે એ હું તમને કહું છું. બાકી વેલ્ડર છે, વેલ્ડિંગ નો કારીગર છે. એમ વેલ્ડર છે. એટલે અમારે વેલા મોડી દુકાન નાખવાની ગણતરી છે. તમારું પર્સનલ કરશો ભવિષ્યમાં. એટલે અત્યારે તો હજી એમાં જાય છે, એટલે આપણે ઈ જ કહેવાય. બરાબર છે. આપણે ઉંમર કેટલી છે ભાઈની? ઉંમર છે સાહેબ એની 23 વર્ષ છે. અચ્છા 23 વર્ષ. હા. અને જે બીજા તમારા 6 દીકરા કીધા ને તમે? હા. તો 6 દીકરામાં કેટલા પરણી ગયા છે ને કેટલા બાકી છે? આ 5મો નંબરનો વારો આવ્યો છે. અચ્છા એટલે 2 ભાઈઓ ટોટલ બાકી છે. બરાબર છે. હા, 2 બાકી છે. હા બરાબર છે. બરાબર. 4 પરણી ગયા છે. દીકરી બેન કેટલા તમારે? નથી હો, ઈ એક ખામી રહી ગઈ છે. દીકરી માટે થઈને આ બધું થયું. સાચું. તમારે દીકરી જોતી હતી. હા. ના, પહેલી જ દીકરી હતી મારે. એમ. પણ ઈ કુદરતે મને એનું મોઢું ન જોવા દીધું. પછી બહુ જજુમ્યો હું દીકરી માટે, પણ નો મેળાયો. દીકરા જ દીધા. હા, દીકરા દીધા. સાચી વાત છે. કેટલું ભણ્યા છે ભાઈ? ભાઈ ભણેલો છે 9 પાસ. એમ. 9 પાસ છે. બરાબર છે. એટલે આમાં એવું છે ભાઈ, કેવું ખબર છે કે મારા છોકરાને તમે ટ્રેનમાં મોકલી દો ને તો એ ટ્રેનમાં ઓલરાઉન્ડ, પછી પ્લેનમાં મોકલો તો એમાં ઓલરાઉન્ડ, પછી છકડો રિક્ષા ખોલો તો એમાં ઓલરાઉન્ડ. બધા છોકરા, એવું નહીં કે એક જ. એમ. એનું માઇન્ડ પાવર એવું. માઇન્ડ પાવર બધાયના એવા. અમારા બધા બાપ દીકરાના માઇન્ડ પાવર એવા. એમ. એકવાર સાહસ કરી નાખે ટૂંકમાં. હા, સાહસ કરી નાખવા. આમાં કઈ ખબર ન પડે એવું ન બોલે એમ. હા, એવું ન બોલીએ કોઈ. બાકી તો શું છે, અમને કોઈ વસ્તુનું કામ અઘરું ન લાગે અમારે, ગમે તે કામ. કારણ કે આમાં શું હોય કે તમે જે આના અનુભવી હોય એટલે કદાચ તમારા હાથમાં કોઈ અજાણી વસ્તુ આવે તો તમને ખ્યાલ થોડો ઘણો આવી જાય ખરો કે આ ફોલ્ટ છે. બરાબર. હા, તરત આવી જાય. બરાબર છે. અને મકાન ઘરના છે. એમ. બરાબર છે. કેટલા રૂમ વાળા છે મકાન? મકાન તો સાહેબ એક રૂમ આવશે એક છોકરા. અચ્છા 6 રૂમ વાળું છે. હા, તે 100 વારમાં જ બાંધકામ. બરાબર. એમાં ઉપર પતરા વાળું છે. એમ. ઉપલા માળે 2 રૂમ પતરા વાળા છે, નીચે 2 રૂમ પતરા વાળા છે, અને 2 રૂમ છત વાળા છે. બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. સમજાઈ ગયું. મકાન તમારે ઘરના જ છે અને ભાઈ સુપરવાઇઝરમાં નોકરી કરે, 12,000 પગાર છે. પછી તમારા બીજા દીકરા છે એ શું કામ કરે છે? ઈ સાહેબ 3 દીકરા મોટી ગાડી હલાવે છે, ટ્રક હલાવે. સમજાઈ ગયું. વાહન ચલાવે. એટલે ઈ પાછા ઈ એવી રીતે આમ લાઈનમાં બહાર એવી રીતે ક્યાંય ન જાય. અમારે મોરબી ટાઇલ્સ નું કારખાના રહ્યા ને, જી, ત્યાંથી ભરી આવે ગાડીઓ વાંકાનેર થી. બરાબર. વાંકાનેર થી જાય ખાલી લઈને ત્યાં ભરી આવીને વાંકાનેર મૂકી દે. એમ. હા. બરાબર છે. એટલે ઈ બધા દીકરા અલગ છે. બરાબર છે.
પણ વહીવટ અમારે બધો ભેગો જ હાલે. વહીવટ ભેગો છે, ઓમ જુદા રસોડા નોખા. રસોડાનો હા બરોબર છે. એકાદા બાપ દીકરાને ગમે તેને કાંઈ પણ પૈસા કે જરૂર પડી એટલે બધા એના પૈસા ભેગા આવે એમાં. અચ્છા 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 અચ્છા. એવું નહીં કે મારે એકને જ હવે દીકરાને અલગ કરી દીધા એટલે ઈ એનું કરે, પણ ઈ એને એનું કરવાનું, પણ જરૂરિયાત ઊભી થાય હાજી. એટલે બધા દીકરા ભેગા થઈ અને કામ કરી હા બરોબર છે. પછી અત્યારે તમારા ફેમિલીમાં મતલબ કે ઓલા દીકરા તો જુદા છે, તો અત્યારે તમે કોણ આ બે દીકરા છે તમારી સાથે છે, કઈ રીતનું છે? મારી સાથે 3 દીકરા. અચ્છા 3 દીકરા તમારી સાથે. આ 3 માં એમાં એક એવું છે કે એક છોકરાની મેં હગાઈ કરી છે, 1.5-2 વર્ષ જેવું થયું. બરાબર છે. એ છોકરાને મેં લગ્ન નથી કર્યા. બરાબર છે. એટલે એ સામે વેવાઈને એવું છે કે મારે કે દીકરાનું થાય ને તો કે 2 ખર્ચ અમે હારે કાઢી કે તમારે ત્યાં લગી ખમવાનું. હા એ તો બરોબર છે, એ તો એને અનુકૂળ એમ એટલે દીકરાને 2 ને ગમી ગયું ને અમને ફાવ્યું, 2 નું કીધું સારું છે વર્કફ્લો, પછી અમે ગોઠવી નાખ્યું. હા બરોબર છે બરોબર. હા એ તો થોડું ઘણું વેલા મોડું કાંઈ વાંધો નહીં, 2-3 વર્ષ અમે ખમશું કીધું. હા બરોબર જ છે ને. હવે ઈ દરમિયાન ઈ ખમે છે એનું તો પાકું થઈ ગયું. હાલો પછી કીધું આની ઉંમર મોટી થતી જાય હવે. હા બરોબર છે. એટલે એકાબીજા નાનાનું હવે ગોઠવી ગયા. હા બરોબર છે, થઈ જાય એટલે બધાનું એક સાથે ગોઠવાઈ જાય. બરાબર છે બરોબર છે, સમજાઈ ગયું. એટલે જિંદગીની અંદર સંઘર્ષ તો મેં બહુ કર્યા, પણ કુદરતે આપણને સાથે એટલો આપ્યો છે. હા બરોબર. ઘરની અંદર 14 સભ્યો છે અત્યારે, બધા છે ટોટલ. દીકરાના દીકરા બધું છે, 14 સભ્ય છે. એમ? હા, પણ હજી લગી મને નથી સાંભળતું કે અમારે 2-5 હજાર નું કોઈ દિવસ દવાખાનું આવ્યું. વાહ વાહ વાહ, બરાબર છે. બહુ કુદરતની મહેરબાની છે. વાહ વાહ વાહ, સમજાઈ ગયું. કોઈ ગરીબ ઘરની દીકરી હોય કદાચ કરિયાવર દેવાનો થાય તો હું સહમત છું. બરાબર છે. તમારે કઈ પૈસા દેવા હોય અમે મતલબ કે એને જરૂરિયાત હોય તો તમે પણ હેલ્પ કરવા માટે. નહીં દઉં, પણ વસ્તુ સામાન જોતો હોય છે હું લઈ દઈશ. હા બરોબર છે, એને કઈ જરૂરિયાત કારણ કે પૈસા ઉપર તો આડોશી પાડોશી બધાયનું ધ્યાન હોય. સાચી વાત છે તમારી. કારણ કે પૈસા દેખાય એટલે બધાયનું ધ્યાન હોય, ભલે 5000 જ હોય, પણ 5000 માં કે 1000 મને દે, 1000 મને દે, આવું બધું. સાચી વાત. એટલે આવું બધું વિષયો આવે છે પૈસામાં. એટલે હું પૈસા નહીં ભાઈ, હું તમને વસ્તુ શું જોવે છે તમે બોલો. હા બરોબર છે, જે કઈ વસ્તુ જરૂરિયાત હશે તો તમે લેવા માટે તૈયાર છો, કોઈ એવું પાત્ર હોય. બરાબર છે બરાબર છે. તમારા જે દીકરા એટલે મતલબ તમારા ઘરના યાદ છે? હા, મારા ઘરના યાદ છે. હજી કામ કરી છે અમે. હું પોતે સીએનજી રિક્ષા ચલાવું છું, હજી હું 1000 રૂપિયા કમાઈ લઉં. વાહ વાહ. એ કોઈ ટેન્શન જ નથી સાહેબ, બહુ શું કરું. આર્થિક રીતે સારું એમ ઘર ચલાવી શકીએ એમ. હા બસ. કોઈ આપણા આગળ એવી બેલેન્સ નહીં. હા, પણ અટકે નહીં કામ. અટકે નહીં કામ. વાહ વાહ. જે કઈ લેવું હોય ગમે એ જરૂરિયાત હોય તો તમે એનું સોલ્યુશન કરી શકો ખરા, કારણ કે તમારા હાથમાં ધંધો છે, તમારા દીકરા પણ બધા કમાય છે, તમે પણ 1000 રૂપિયાનું કામ કરી લ્યો છો રિક્ષા ચલાવીને. ના બહુ સારી વાત કહેવાય. બીજું કઈ તમારી જમીન કે એવું કઈ? ના, જમીન નથી. મારે 20 વર્ષ પહેલા 10 વીઘા હતી. મારે ઉપર સમય એવો આવ્યો તો આપણે વેચી નાખી. જી 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 જી. હા બરોબર છે બરોબર છે. અને મારું મૂળ ગામ તો ખીજડીયા છે, અહીંયા જ આવે ખીજડીયા. ક્યાં આવે? અમારે જેસી સોલંકી કરીને હતા મામલતદાર. જી જી જી. કાંઈક ભાવનગર માં રહ્યા હતા. બરાબર છે બરાબર છે. અને અહીં વાંકાનેર માં હતા. સમજાઈ ગયું સમજાઈ ગયું. અત્યારે તો નિવૃત્ત થઈ ગયા. બરાબર છે બરાબર છે. પછી આ દીકરાની કઈ સગાઈ કે એવું અગાઉ કઈ કરેલું નથી ને? ના, કાંઈ નથી કરેલું. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. ભલે ભલે કઈ વાંધો નહીં. 23 પૂરી થઈ લગભગ ને 24મું ચાલુ છે. 24મું ચાલુ છે. હા બરોબર છે બરોબર. ટૂંકમાં 23-24 એમ, એટલી વધારે નહીં. હાજી હાજી, નાની ઉંમર જ છે, એમાં કઈ ઓલું નથી. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 99096 99096 06909 06909. ઓકે. છોકરાનો નંબર છે, મૂકવો હોય તો કાંઈ તમારો જ મુકાય ને, ભાઈ ને કઈ જરૂર નથી, કારણ કે તમારી સાથે વાત થઈ. મારો જ મૂકો તો સારું રહે એમ, કારણ કે છોકરા બધી રીતે સક્ષમ ન હોય. સાચી વાત છે સાચી વાત છે. વ્યવહારિક વાત હોય એમાં તમે હોય તો ઠીક રહી. બરાબર. હા હા ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારા દીકરા માટેનો ઓડિયો મૂકીએ અને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા આપણે મૂકીએ. બરાબર. અને ખાસ કરીને ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. અને
ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર છે. અને માલિકની મહેરબાની છે. હવે સાંભળો જી, પૈસા દઈને એવી રીતે હું ફ્રોડ કોલમાં ફસાવા માંગતો હોઉં ને તો મારા દીકરાનું 20 વર્ષ કરી નાખું. ફ્રોડ કોલ થી હું બહુ બીવ છું. અને એવા આવે છે હોતા, અને એવા કિસ્સા બને છે. અમારા સમાજમાં હમણાં 20 કિસ્સા એવા બની ગયા. કારણ કે અમારો સમાજ પૈસે તો તે સુખી છે. આ બરાબર છે. એટલે હું મારા સમાજમાં હાવ નાનો માણસ છું. નાનો માણસ એટલે આર્થિક રીતે. હા, બાકી માનસિક રીતે તો બહુ પાવરફુલ છું. બરાબર છે. બહુ સારી વાત કહેવાય. કોઈ વાંધો નહીં. એ વસ્તુ ફ્રોડ થાય છે. ફ્રોડ કેમાં થાય છે? 30 વર્ષ 35 વર્ષ જે છોકરાની ઉંમર થઈ જાય ને એમાં બહુ ફ્રોડ થાય. એમાં થાય. સાચી વાત છે. એને લાલચ જાગે ને. લાલચ જાગે. દીકરાને કઈ મળતું નથી, હાલો આપણે પૈસા દઈ દઈએ. આ બરોબર છે. એમાં લાલચ જાગે એટલે એમાં એ લોકો ફાવી જાય. બહુ ફ્રોડ. પણ છતાંય તમે એટલી તમારી પાસે નોલેજ છે એટલે તમે છેતરાવ નહીં. તમને ખ્યાલ જ છે. મારે સાહેબ સાંભળો, 2 દીકરાની બહુ સુરતની છે. એમ? મેં ક્યાંય પૈસો નથી દીધો. વાહ વાહ. હા બરોબર છે. તમારા સમાજના છે? એક દીકરાની બહુ છે ભુજની, કચ્છની. એમ? તમારા સમાજના છે દીકરાના બહુ? ના, અમારા સમાજની નથી. બીજો સમાજ. એક મિયાણા સમાજની છે, એક 2 શેખ સમાજની છે. એમ? અને આ ચોથા છોકરાનું છે એ રાજકોટ છે. એમ? બરાબર. સિપાઈ સમાજની છે. એમ? મારા સમાજની એકે દીકરી જ મને નહોતી દીધી. મારો સમાજ એટલો બધો ઊંચો થઈ ગયો પૈસામાં. હા, એટલે બહુ તકલીફ છે અમારા. સાચી વાત છે. જોકે દરેક સમાજમાં છે આ તકલીફ. બધા હરેક સમાજમાં એવું થઈ ગયું છે કે સમાજનું ગોતવું હોય તો થોડુંક અઘરું પડી જાય છે. હા, સાચી વાત છે. ભલે કાંઈ વાંધો નહીં. એટલે એનો અર્થ એવો છે કે તમારે કોઈ પણ સમાજ હશે તો હાલશે, કારણ કે તમારા દીકરાના એક વસ્તુ નો હાલે પાછી. કઈ વસ્તુ? કે અમારા સમાજમાં ફકીર જે આવે ને, ફકીર જે માગીને ખાતા હોય ને ઈ અમારે નો હાલે. એવું છે. હા, એનું કારણ છે સાહેબ, એનો જે વંશવેલો વધે ને જી એમાં લોહીના ગુણ આવે. એવું હોય દરેક સમાજમાં આવે. ઇન્સાન નામે જી લોહીના ગુણ તો આવે. બરાબર છે. ના, કોઈ વાંધો નહીં. આપણે ફકીર સમાજ સિવાય કોઈ પણ સમાજ હશે તો તમારે ચાલશે. બરાબર છે. એ રીતે આપણે મૂકીએ. અને આપણે કોઈ છૂટું થયેલું હોય એવું કોઈ પાત્ર હોય તો એવું હાલે ખરું? એવું નહીં હાલે. ભાઈ આપણે કુંવારા જ છે એટલે આપણે કુંવારનું જ પાત્ર જોઈએ છે. બરાબર છે. ભલે કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર છે. મૂકો ચોક્કસ મૂકો. હા, અને બીજું આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. કાંઈ વાંધો નહીં. આપણે કરાવવું હોય ને ડિલીટ, આપણે ક્યાં ખરાબ વાત કરી છે નહીં, જરાય નહીં. ડિલીટ કરાવવી પડે કે કોઈના વિરુદ્ધમાં આપણે ખરાબ બોલ્યા? કોઈ વસ્તુ નહીં. ફક્ત આપણે ભાઈનું ક્યાંક ગોઠવાઈ જાય એ ઈરાદાથી જ આપણે વાત કરી છે અને એ રીતે જ આપણે મૂકશું. બરાબર છે. સારામાં સારું પાત્ર મળી જાય. મને એક ફોટો ભાઈનો મોકલી આપો. બરાબર? હવે એ સાંજે હું મોકલીશ, કારણ કે છોકરાએ તે છે નહીં, મને ફોટો મોકલતા આવડશે. ભલે. તમે આ જ નંબરથી વોટ્સએપ વાપરો છો ને? હા, આ જ નંબર. કોઈ વાંધો નહીં. આમાં હું જીવન સંગીની લખીને મોકલું છું. આમાં મને મોકલી આપજો. બરાબર છે. બીજા નંબરથી ન મોકલતા મોકલો તો મને ખાસ કરીને ફોન કરજો. બસ આમાંથી જ મોકલીશ. જી. કોઈ વાંધો નહીં ભાઈ. હા, ભલે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.